ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રેલવે પૂર્વ ખાતે આવેલી જ્યોતિબા ફૂલે લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ દ્વારા ફંડ એકઠું કરવામાં આવ્યું હતું મહીપતસિંહ ફાઉન્ડેશનમાં ફળોનું ડોનેશન કરવા માટે, જેમાં જામફળ, નારંગી અને કેળા લાઇબ્રેરી તરફથી હતા અને આંબળા અને પપૈયા બાયડ તાલુકામાં આવેલા લીંબ અને મોટા ઉંટેડા ગામના એક મિત્ર તરફથી હતા. સો એઝ ઓલવેઝ કલોલની વેજીટેબલ માર્કેટમાં ચામુંડા ફ્રૂટ સેન્ટરમાંથી ફ્રૂટ પરચેસ કરીને એક અર્ટિગા જે ઓળા ગામના સનીભાઈ તરફથી ઉપરાંત ચામુંડા ફ્રૂટ સેન્ટર તરફથી મહિન્દ્રા પિકઅપ ફ્રી ટ્રાન્સપોર્ટ સેવા માટે આપવામાં આવ્યું હતું. સો અમારી જર્ની અર્લી મોર્નિંગ 3 વાગે ઉઠીને લવાલ ગામે આવેલા મહીપતસિંહ ફાઉન્ડેશને જવા શરૂ થઈ. ફાઇનલી લવાલ ગામે આવેલા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં અમે પહોંચી ગયા હતા. ત્યાં રહેતા દરેક વડીલો સાથે મુલાકાત કરીને કરોડોમાં એક નિરાધારના આધાર એવા મહીપતસિંહ બાપુ સાથે મુલાકાત કરી. ટ્રાન્સપોર્ટેશન માટે બસની સુવિધા, હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા તેમજ આપણે વિચારી પણ ના શકીએ એટલી બધી સુવિધાથી ભરપૂર બાપુએ આશ્રમ બનાવ્યો છે. બાપુએ બનાવેલા બીજા આશ્રમના વિડીયો જોવા માટે ફોલો કરો ગુજ્જુ કલોલને. વેટ ફોર પાર્ટ 2. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાંથી અમે લોકો નીકળી ગયા છીએ અને બાપુએ કીધું કે ટેકો દિવ્યાંગ આશ્રમ છે, ત્યાં આગળ એકવાર મુલાકાત લેતે આવો અને ત્યાં આગળ ફ્રૂટનું વિતરણ કરીને આવો, પછી અમે કે મળીએ, આપણે બેસીએ છીએ. તો હાલ હવે અમે ત્યાં આગળ જઈએ છીએ. હું અને મારો મિત્ર મોન્ટુ બંને ગાડીમાં જઈએ અને અમારા બીજી આખી ગેંગ પાછળ અર્ટિગામાં આવે રહી. રેલવે પૂર્વ ખાતે આવેલી જ્યોતિબા ફૂલે લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ દ્વારા થોડાક દિવસ પહેલા જે આયોજન કરવામાં આવ્યું હતું કે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં ફ્રૂટનું એની સેવા આપવી છે, એ આજે અહીંયા આગળ અમે પૂર્ણ કરી છે. એ લોકો બી ફંડિંગ આપ્યું છે, બધાનો ખૂબ ખૂબ આભાર.